જ રસપ્રદ પાસાઓ આ વખતે જોવા મળી રહ્યા છે, પણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું આ રોલર ચોક્કસપણે ફરી વળ્યું છે। કુલ 1677 બેઠકોમાંથી 1321 બેઠકો ઉપર ભાજપે મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે। રાજ્યની 68માંથી 62 પાલિકામાં ભાજપનો સ્પષ્ટપણે વિજય જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના સુપડા થયા છે સાફ। પરિણામનું જે વિશ્લેષણ છે તે અત્યંત રોચક સાબિત થઈ રહ્યું છે। જે જગ્યાઓ પર ભાજપે દમખમ દેખાડ્યો છે, બુલડોઝર ફરી વળ્યું છે, કયા એવા પાસાઓ છે કે જેને લઈને ભાજપે આ કીર્તિમાન હાંસલ કર્યો, આ તમામ પર વિશ્લેષણ કરવા માટે જોડાયા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। તેની સાથે ભાજપના વરિષ્ઠ નેતા પણ ઉપસ્થિત છે। રોનક, આખરી જાણવાનો પ્રયત્ન કરો, આ પરિણામોનું જો વિશ્લેષણ કરવા જઈએ, ભાજપના એવા કયા મજબૂત પાસા રહ્યા અને સામે કેટલું નબળી બાબતો રહી કે જેનો મહત્તમ ફાયદો ભાજપે ઉઠાવ્યો અને આ એક મહત્વપૂર્ણ સફળતા ભાજપને હાથ લાગી। રોનક, जी बिल्कुल जे प्रकार स्थानिक स्वराज्यની ચૂંટણીના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે। નગરપાલિકા, તાલુકા પંચાયત કે પછી મહાનગરપાલિકાની વાત હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી લગભગ ક્લીન સ્વીપની સ્થિતિમાં હાલ જોવા મળી રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી નેતા ગોરધનભાઈ ઝડપિયા આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે પ્રકારે આ પરિણામ સામે આવી રહ્યા છે, નગરપાલિકાની વાત કરીએ કે તાલુકા પંચાયતની, ભારતીય જનતા પાર્ટી સતત પ્રચંડ રીતે આગળ વધી રહી છે। ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક એક તો ભારતીય જનતા પાર્ટી આભાર માને છે અને પાર્ટીના કાર્યકર્તાઓએ કરેલી મહેનત, નેતાઓનું માર્ગદર્શન અને છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર એક ભરોસો મૂક્યો છે અને માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને અહીંયા ભૂપેન્દ્રભાઈ અને પાટીલ સાહેબની અમારી સંગઠનની રચના, આ બધાના પરિણામે અત્યારે કોંગ્રેસ તો હજુ ગયા વખત કરતાં પણ ખરાબ સ્થિતિમાં છે અને કેટલીક એવા વિસ્તારો છે જ્યાં અમે ક્યારેય નહોતા જીત્યા, એવા ખેડા જિલ્લાની નગરપાલિકાઓ છે બાકીની। તો એક ભારતીય જનતા પાર્ટી તરફનો લોકોનો વિશ્વાસ અને ખાસ કરીને શહેરી વિકાસની ભારતીય જનતા પાર્ટીની જે ગતિ છે, એક જમાનો હતો કે નગરપાલિકાની મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટરો નહોતી, અત્યારે ગામડા સુધી ભૂગર્ભ ગટર શરૂ થઈ છે। એટલે જન આરોગ્ય, સુખાકારી, સુવિધા અને એક વિઝન સાથે અમે નગરપાલિકાઓના વિકાસના કામો કરી રહ્યા છીએ અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને લોકોએ ભરોસો આપ્યો છે અને નકારાત્મક રાજનીતિ કરનારા બધા જ કોંગ્રેસ સહિત આટલા વર્ષોમાં કોઈ પોઝિટિવ વાતને એણે ક્યારેય પણ સકારાત્મક અભિગમ અપનાવ્યો નથી અને પ્રજા બહુ સારી રીતે જાણે છે કે કોંગ્રેસે જે રીતે 30 વર્ષની જે યુવા પેઢી છે એને ખબર નહીં હોય, પણ ભૂતકાળનો જે અનુભવ છે એ પણ પ્રજા હજી ભૂલી નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એની જે પરિશ્રમ છે એની પરાકાષ્ઠા કરી છે। મોટા મોટા એવા કયા મુદ્દાઓ છે જે સીધા જનતા સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે અને પરિણામ તમારા તરફે આવ્યું છે? જો મોટા મુદ્દા એવા છે કે માનનીય મોદી સાહેબની 2-4 જે યોજનાઓ હતી, ચાલો કે આયુષ્માન, ગરીબ માણસના આ દેશમાં 3.5 કરોડ લોકોના વગર પૈસે કિડની કેન્સર અને હૃદયના ઓપરેશન થાય, આનાથી મોટા આશીર્વાદ શું હોય? લોકોને પાકી છત મળે, જે જિંદગીભર કાચા ઝૂંપડામાં રહ્યા હોય, આ એક આશીર્વાદ છે। એવી રીતે સામાન્ય માનવીની જે, ધારો કે અમે DBT ગણીએ, ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ, તો દેશમાં જે રીતે 28 લાખ કરોડ રૂપિયા સીધા પ્રજાને મળ્યા છે, આ બધી વાતમાં પ્રજા એટલા માટે ભરોસો રાખ્યો છે કે અમે જે કહ્યું છે અમે કર્યું છે અને નગરપાલિકાના સંદર્ભમાં અમારા બજેટનો પણ અમે પૂરો ઉપયોગ કર્યો છે અને એટલે ફરીથી ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ। ધન્યવાદ હતા ગોરધનભાઈ કે જેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કેન્દ્રીય યોજનાઓનો છેવાડાના લોકો સુધી વ્યાપ વધારવા માટે, પહોંચાડવા માટે, આ ઉપરાંત નગરપાલિકાના જે પણ બજેટ હોય છે તેનો પૂરતો ઉપયોગ કરીને છેવાડાના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેના જ પરિણામે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યના પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટી તરફે આવી રહ્યા છે।